શ્રી વલ્લભાથી શીખી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે આગળ પ્રભુ પધાર્યા. પ્રભુને જતા જોઈને જે દુઃખ થયું એ વાણીમાં વ્યક્ત કરી શકાય એવું નથી. એનું વર્ણન આગળ. ન્યરુંદત દલદબાસ્વમાતે કંઠયાત દેવકી સુતે નિર્યાત ગારાનમાં ભદ્રમિતિ સ્યાત બાંધવ શ્રિય. અર્થ: દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહે. જો અત્યાર સુધી કહેતા હતા નંદનંદન, યશોદાનંદન. દ્વારકાધીશ થયા એટલે કોના પુત્ર કયા? દેવકીજીના. વ્રજમાં હતા તો દેવકીજીના. હવે દ્વારકા છે તો ત્યાં નંદ બાવન યશોદાજી નથી, ત્યાં દેવકીજી અને વસુદેવ છે. તો અહીંયા શું કીધું? દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહે. એ વખતે એમના વિરહના સ્મરણથી નયનોમાં આંસુ છલકાય. અરે આપણો દીકરો જાતો હોય અમેરિકા તોય મરવાલા, તો આ તો એક એક પળે આપણી સાથે રહ્યા. ઓલો એક જણો હતો ને, રોજ દરિયા કિનારે જાય, એટલો વૈભવ, એટલો પૈસો, હીરાનો વેપારી અને પ્યોર વૈષ્ણવ. એટલે જાય ને તો એની પાછળ બે પગલાં હોય, એટલે સમજી જાય કે મારી સાથે મારા ઠાકોરજી હોય છે. હવે પછી એણે હીરાના વેપારમાં મંદી આવી, બધું ગયું. પૈસા જાય ને એટલે બધાય સાથ છોડી દે. પૈસા આવે ને એટલે નો ઓળખતા હોય એમ કે અમારા હોગા થયો, મારી નણંદના જેઠના હાળાના દીકરાની દીકરી છે. અરે બાપા, પણ યાદ નથી રહેતો. અને પૈસા ન હોય ને, જવા દો ને, મારા નણંદના જેઠની. બસ આ અનુભવ બધાયને હોય, મને હોય ને તમને હોય ને દુનિયાવાળાને હોય. હમણાં એક જણનો ફોન આવ્યો 50 વર્ષે, કે અમારા ઘરે આ પ્રસંગ છે ને તમારે બધા આવવાનું. મેં કીધું પણ કોણ બોલો છો? એટલે મને ઓળખા નહીં. મેં કીધું 50 વર્ષમાં આવો અવાજ નથી સાંભળ્યો. હું એક રૂમમાં ભાડે રહેતા હતા, ત્યારે ત્યાં જાતા રસ્તા મળી જાય ને તો એ ગાડી નહોતા ઊભા રાખતા, આપણે બસમાં લાઈનમાં ઊભા હોય તો. હવે મેં તો હા મારવાલા આવશું. લૌકિકમાં આપણે જવું જ નથી, પણ આ તો વાત થાય છે કે નાણાં વગરનો ના થયો અને નાણે નાથા લાલ. ઓલો બિચારો નિષ્કંચન હોય ને ત્યાં શું કે, અરે એ ના થયા, આ પાણીનો ગ્લાસ ભરી આવ, એ ના થયા, માવો લઈ આવ. નાથિયાને ડોટરી લાગે, નાથા લાલ, નાથા ભાઈ, બસ. પણ આપણો ઠાકોરજી કેવો છે? તો નિષ્કંચન છે તોય મારો. તને હું આટલું બધું ધન આપું તોય તું મારો. તું બાડો બોવડો છે તોય મારો, અને તું સુંદર છે તોય મારો. તું જેવો છે તેવો મારો, અને મારો એટલે સારો. આ મારો વલ્લભ. એટલે અહીંયા કહે છે દેવકીજીના પુત્ર શ્રી કૃષ્ણ દ્વારકા પધારી રહ્યા છે. એ વખતે એમના વિરહના સ્મરણથી નયનોમાં આંસુ છલકાઈ ગયા. પણ એ આંસુથી વિદાય વેળા અપશુકન ન થાય માટે બાંધવ સ્ત્રીઓએ તેને રોકી રાખ્યા. કોઈ રોયું નહીં કે અપશુકન થાય. સુબોધિનીજી. પૂર્વ વર્ણન અનુસાર નયનોમાં આંસુ તો છલકાઈ ગયા, પણ દેવકીજીના પુત્ર ઘરમાંથી બહાર પધારી રહ્યા ત્યારે એમને અમંગળ સૂચક અપશુકન ન થાય એવો વિચાર કરી એ આંસુઓને આંખોમાં, જો આંસુ રોઈ લેવું બહુ સહેલું છે, પણ એને રોકી રાખવા બહુ અઘરા છે.
તમે ભાવલા વેડા કરો ને ત્યારે તમને બહુ આંસુ આવે, વેવલા વેડા. પણ એ આંસુ પુષ્કળ આંખમાં આવ્યા છતાંય તમે બહાર વહેવા ન દો ને, એ આંસુની કિંમત છે. આંસુ કેટલાય પ્રકારના હોય. દુઃખના હોય, ખારા હોય. આનંદના હોય, મીઠા હોય. દુઃખના હોય, ગરમ હોય. આનંદના હોય, ઠંડા હોય. મેં એક પુસ્તક વાંચ્યું હતું વર્ષો પહેલાં, એમાં બધું લખ્યું તો આંસુના પ્રકાર. તો પ્રભુ જઈ રહ્યા છે, વિરહના આંસુ છે, પણ એને રોકી રાખ્યા. એમાં પણ ભગવાન ઈચ્છા પ્રબલ છે. પ્રેમની ઉત્કંઠાથી આવેલા આંસુઓને રોકી રાખ્યા તો પછી શરીર વગેરેનો ત્યાગ તો કેવી રીતે થઈ શકે? ત્યાગ કરે તો બધા ઠાકોરજીને ગાળો દે. આ દ્વારકાધીશ કેવો, એની પાછળ આટલા મરી ગયા. પ્રેમની પ્રબળતા હોવા છતાંય શરીર તો ત્યાગ્યું નહીં, પણ પરાકાષ્ઠા ત્યાં કે આંસુઓને પણ રોકી શક્યા. એક સુભાષિત છે, મને ક્યારની આંસુ પર યાદ આવે છે, પણ મને આંસુ એટલે આ જે આંખમાંથી હોય, આંસુ છે. આંસુ તને વિરહ કોનો, હું હતો નહીં હું છું. હું હતો નહીં હું છું. આપણે ન કહીએ ઇન્ડિયામાં મારો દીકરો હતો ને ત્યારે આમ. ઠાકોરજી કે છે ના, હું ગોકુળથી મથુરા જતો નથી, હું હતો નહીં છું. હું તારી પાસમાં છું, તું મારી બાથમાં છો. આ લીલા તું ને હું જાણું. આમાં થોડીક ભૂલ છે, પણ એ સુભાષિત સરસ મેં વાંચી હતી. દેવકી સુદ પદ મૂકી ભગવાનનું દ્વારકા પધારવાનું ઔચિત્ય. જો આવ્યું અનુસંધાન. આપ દેવકીજીના પુત્ર છે અને દેવકીજીએ મોટી તપસ્યા કરી ભગવાનને પોતાને ત્યાં પુત્રરૂપ પ્રગટ થવાની પ્રાર્થના કરી હતી, એટલે ભગવાન એમને ત્યાં પુત્ર તરીકે અવતર્યા. એટલે તેઓ દેવકીજીને મળવા પધારે તે ઉચિત જ છે. એટલે એ વખતે આંસુ સારી એમને અપશુકન ન કરવા જોઈએ. ભગવાને આપણા ઘરે પધારી મોટો ઉપકાર આપણા પર કર્યો છે. તે હવે સ્વગૃહે પધારી રહ્યા, તેને અપશુકન થાય તે યોગ્ય નથી. મામાના ઘરે જાય ને ત્યારે જાય તો બહુ મજા આવે, પછી બસમાં બેસાડવા આવે તેવું રોવું આવે ને. ના તો કાયમ એવું થાય, મામા મૂકવા આવે એટલે વાગલા બાઈને તો ઉતરી જ જાવ. મારા માસી બહુ જ હોશિયાર હતા. એ કે ભાઈ હવે તમે રહ્યો. એના અંદર જો આંસુ રોકી રાખે એટલા એમનામાં ઓલું હતું, હવે હું મૂકી આવું. ટિકિટ લઈને ઓલા કંડક્ટરને કે આ ટિકિટ તમારી પાસે રાખો, અને હું ઘરે ન પહોંચું ને ત્યાં સુધી કે આ છોકરીને ધ્યાન રાખજો. તો ફરજ, પ્રભુ એને ઘરે પધારી રહ્યા હતા તો એમાં અપશુકન ન કરાય. એ માટે બાંધવો કોણ? કઝિન થતા હતા ને કૃષ્ણ અને પાંડવો. તો એ બાંધવોની સ્ત્રીઓ આંસુ રોકી રાખ્યા એટલે બંધુત્વનો ભાવ સ્ફુર્યો. ભગવાનના પધારવા સમયે 10 પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. મૃદંગ શંખ ભૈર્યશ્ચ વીણા પર્ણવ ગોમુખા ધંધુર્યાનિક ઘંટત્યા નેદુદુદ્ય ભય સમ. અર્થ, ભગવાન પધારવા લાગ્યા એટલે 10 પ્રકારના વાજિંત્રો વાગવા લાગ્યા. કયા? મૃદંગ, શંખ, ભેરી, વીણા, પર્ણવ, ગોમુખ, ધુંધુરી, આનક, ઘંટ અને નોબતો. આ 10 પ્રકારના વાજા વાગવા લાગ્યા. સુબોધનીજી, મૃદંગ, ભેરી, પ્રણવ, આનંદ અને દુદુંબી આ 5 ચામડાથી મઢેલા વાજિંત્રો છે. જો વાજિંત્ર નહીં, પાછી બધી
આ સુબોધની સિવાય ક્યાંય આપણને આ બધું મળે નહીં, આ વિવરણ. એમાંય આ જે સુબોધની છે, ભલે આ ભાઈ લીલામાં પહોંચી ગયા, હવે ક્યાંય મળતી નથી, એટલે આપણે આ બધાની PDF કરીને આમાં મૂકીએ છીએ. હવે બધા પૂછે કે કઈ લેવી, હવે આના સિવાય મેં તો એ કંઈ વાંચી નથી, અને મને આ ઓથેન્ટિક છે ને આનું વિવરણ બહુ જ ગમે છે. એટલે કઈ લેવી મને ખબર ન પડે, પણ આની PDF મૂકી છે તો તમે બધા આની ઝેરોક્સ કરાવી શકો. અને એને પીટીને વગાડવામાં આવે, ચામડાના હોય ને જો ઢોલને બધાને પીટીને વગાડવામાં આવે, તેથી તેને આનંદ પ્રકારના વાજિંત્રો ગણવામાં આવે છે. શંખ અને ગૌમુખ મોઢેથી વગાડાય, એનો પ્રકાર સુધીર છે. વીણા તંતુવાદ્ય છે, આમ વાગે ને. ઘંટા અને ઘૂઘરીઓ ઘન વાજિંત્રોના વર્ગમાં આવે છે. આમ આનંદ, સુધીર, તંતુ અને ધન એમ 4 પ્રકારના 10 વાજિંત્રો વાગવા લાગ્યા. આ 10 વાજિંત્રોના લક્ષણો વાદ્યાધ્યાયમાં પ્રસિદ્ધ છે. ઉત્સવમાં સ્ત્રીઓનો ઉત્સાહ વધારે હોય છે. ઉત્સવ જોવાની એમની ઉત્સુકતા હોય માટે એમનું વર્ણન કરે છે. જો ઉત્સવમાં છે ને બધા સ્ત્રીઓને જ નવા કપડાય ગમે ને, દાગીનાય ગમે ને, વેણી કરે ને, અંબોડાય લે ને, ગીતે ગાય. પુરુષોએ આમ પેન્ટ શર્ટ પહેરીને ઊભા ઊભા જોવે. એટલે ઉત્સાહ કોને હોય? સ્ત્રીઓને. એટલે વલ્લભે સ્ત્રીઓ માટે જ પધરાવી દીધા છે. અત્યારે બધા કે સ્ત્રી સમોવડી, મારા વલ્લભે તો 550 વર્ષ પહેલાં કે અધિકાર સ્ત્રીઓનો. વલ્લભ સિવાય કોઈ આવું કરી. કોરોના આવ્યો તો બધા કે હાથ ખાસા કરો. મારા વલ્લભે તો 550 વર્ષ પહેલાં કીધું કે હાથ ખાસા કરીને રહેશો તો તમારા ઘરમાં રોગ કે માંદગી નહીં આવે. પણ ત્યારે આપણે એમ કે પુષ્ટિમાર્ગવાળા હોગ્યા આખો દી હાથ ધંધો કરે. 25-30 વર્ષ પહેલાં તો એક વૈષ્ણવ છોકરો હતો ને, મને શું કે, આંટી હાથ દોડાવીને તમે મારા હાથ ઘસાવી નાખ્યા. આમ હસતા હસતા ટોન્ટ માર્યો. હવે કોરોના આવ્યો ભાઈ, તને ખબર પડી, હવે તારા હાથ નહીં ઘસાઈ જાય. બોલો વલ્લભાથી. શ્રીમદ ભાગવત. ગુરુદેવને દંડ. चंद्र सरोवर पे सूरदास के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभद दास के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्ण दास के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા, સ્મરણ, સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા, સબ જુગમાં જ અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણ કેરો. साधन और नहीं आकली में, जासु होय निवेरु. सूर्य का कही द्विविध आंधरो, बिना मोल को चेरो भरोસો. દ્રઢઈના ચરણ, દ્રઢઈના ચરણ,
દ્રઢયે ન ચરણ કે વલ્લભાદી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.